કર હજી કર તું કરો 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 હા હા નહીં બોલી હા મેં જોડે તળ આજનું નવું ઉખાણું લઈ લઈ મમ્મી પાસેથી જય સોનલમાં જય મોગલમાં બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો અવર ન્યુ વ્લોગ મિત્રો મસ્ત મજાની બપોર થવા આવી છે અને કુકરને ચૂલામાંથી મૂકી દીધું છે શું બને છે મેડમ જય માતાજી જય માતાજી જય મોગલ કુકરમાં દાળ બફાય છે અડદની અડદની દાળ બને છે મસ્ત મજાની સરસ હવે તો અમારે તો કામમાં પડે ધોણ હતી કપડા ધોયા હેત ના બરોબર અત્યારે લહણ ખોલે જો હે વોશિંગ મશીન તો છે નહીં સવારમાં એક હારે કપડા ધોયા તો વોશિંગ મશીન નો મેણું છે કાંઈ વાંધો નહીં નથી હાલ નથી શું કરશું લઈ લ્યો નથી લેવું તો લઈ લ્યો લઈ લે હું ટાઈમ મળે તો હમણાં નહીં હમણાં ઘડાવવા નાખ્યું છે થોડાક ટાઈમ પછી આવશે ઘડાઈને એટલે હમણાં ઘડાવવા નાખ્યું વોશિંગ મશીન ભાઈ ની અપડેટ લઈ મારો ભાઈ કિમ જોન ઉન હાવ આર યુ ટુડે જય માતાજી કિમ જોન ઉન જય માતાજી બોલે કેવો લાગે હવે નવાય લાગે આમ અલગ લાગે બોલાવો છે ને ઈ નો બોલે ઈ એઆઈ માં બોલે હા એઆઈ માં બધું શક્ય એઆઈ માં નહીં આપણે પાસે જઈને બોલાવીએ કિમ જોન ઉન કે જય માતાજી બોલે કોઈ હા તો જય માતાજી બોલે એમાં કઈ વાંધો નહીં અલગ લાગે હો કિમ જોન ઉન બોલ્યો હોય જય માતાજી ડાયરા ને એમ કીધું હોય તો પપ્પા જય માતાજી જય માતાજી જય સોનલમાં જય મોગલમાં ડોનાલ્ડ ટ્રમ્પ ને નહોતું બોલાવ્યું હા કે શું હાલે છે કે હમણાં રોજડાનો ત્રાસ બહુ છે ડોનાલ્ડ ટ્રમ્પ એમ ટ્રમ્પ ને ગાંધીજીના વિડીયો બહુ વાયરલ ગાંધીજીના સરદાર પટેલના તમે વિડીયો એવું કરો જ માં ખોટું છે ને ભાઈ આપણા મહાપુરુષો છે અને એવું ન કરે વિદેશોને ઓલા ભૂરિયાઓને કરો એને બહુ રાજ કર્યું આપણી ઉપર કામ ઉપર એટલે ડોનાલ્ડ ટ્રમ્પ ને બોલાવતા હતા કે શું હાલે છે કે રોજડાનો બહુ ત્રાસ હાલે છે એટલે યુગભાઈ હું તમે બાબાથી રમો છો જય માતાજી કહીજો બધાને કેમેરો આમે આવે ને ભાઈ બોલવાની હાવ બોલતી બંધ જ થઈ જાય શું કામ થઈ જાય મને નથી ખબર પણ આમ તો બહુ બોલતો હોય આજના આપણે માતાજીના દર્શન કરી લઈએ માતાજીના દર્શન કરી લઈએ કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો ફટાફટ લખી નાખજો ન લખો તો હાલ છે આ તો ખાલી કહું છું ભાઈ મજા આવે તો લખવાનું બાકી છે ને ભાઈ આજનો તડકો છે ને નેક્સ્ટ લેવલનો તડકો છે ભાઈ આગાહી આપીશ વરસાદની એટલે બફારો થાય છે ધીમે ધીમે વાદળછાયું વાતાવરણ હતું વિખાતું જાય છે સવારમાં હતા વાદળા અત્યારે થોડાક ઓછા થઈ ગયા છે બાકી આજ તો એમ લાગતું હતું કે હમણાં વરસાદ આવશે અને આપણો બગીચો જોવો ભાઈ મમ્મીએ છે ને પાણી પાઈ દીધું છે બધાય ઝાડવાને બધાય ઝાડવા મસ્તીના થઈ ગયા છે હિન્દુબા જય માતાજી જય મોગલમાં જય સોનલમાં જય બજરંગદાસ બાપુ હવે આજ આ બધું સાફ સૂફ કર્યું પાણી આવે આ ગરમી કેવી છે ભાઈ ગરમીમાં રહેવાતું નથી એટલે કહું છું એસી લેવાનું પણ તમે કોઈ માનતા નથી એસી બેસી કાંઈ ન હોય નહીં ને ખુલ્લી હવા હારી આપણે એસી નથી લેવું આપણે ખુલ્લી હવા હારી અને આપણી ગાડીને જો ભાઈ તડકો આવી ગયો છે આ ગાડીને છે ને ભાઈ કંઈક પતરાનું શેડ બનાવવાની જરૂર છે અત્યારે તડકો આવી જાય છે ને એટલે મારો જીવ બળે છે કારણ કે હું તડકે બેઠો ને એવું થાય વાહનોને મને હાસવા બહુ ગમે અને એમાં આવું કંઈક થાય ને એટલે થોડોક જીવ બળે ભાઈ એક શેડ કરી નાખીએ ને તો શું છે તડકો ન આવે કારણ કે ગાડીને ગમે ને મૂકો તડકો આવવાનો કારણ કે આપણે ઝાડવા પેલા કાપી નાખ્યા છે એટલે એવું થોડુંક રહે છે અને ઝાડવામાં મૂકીએ તો અને એમાં શું થાય વૃક્ષો હોય તો છે ને ભાઈ ચોમાહાની તકલીફ થાય ચોમાહાની તો ગાડી પલળવાની જ છે એ તો પલળવાની એટલે એ શું છે તેણે ઋતુમાં શું છે હરખું થઈ જાય શેડ બનાવો શિયાળાનો ન હજી એટલો વાંધો આવે પણ ચોમાહાનો ઉનાળાનો થોડોક વાંધો આવે ગાડીને પપ્પા પતરાનો એક શેડ બનાવવાની જરૂરિયાત છે એવું લાગે છે બનાવી નાખો હા બનાવો અને એકાદ એસી લઈ લઈ હા એસી લઈ જાઓ હો તમે તમારે મોજ કરો પપ્પા મોજ કરો પપ્પા કે ખાલી મોજ કરવાનું છે ને આજના સમયમાં છે ને ભેહું કે કોઈ પણ માલઢોર હોય ને એને પંખાની જરૂર પડે છે સાચી વાત છે બાકી તો મિત્રો ગરમી એટલી બધી પડે છે ને એટલે યુગરાજભાઈ ને જો ટબમાં બેહારી દીધા છે કડીક ભલે નાઈ નહીં કરતા બાબા ને નવ રહ્યો છે જો બાબો ભૂવાળો થઈ ગયો નાઈ નહીં કરી લીધો બાબો એને મોઢું ધોઈ દે બાબાને મમ્મી હમણાં જોઈ ગયો છોકરાઓને શું છે મજા આવે પાણી ભાળે ને એટલે છોકરાને બહુ મજા આવે અને ગરમીનું છે ને ભાઈ માથે નાખ માથે માથા ઉપર વાહ કર 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 તને મજા આવે એમ કર કર હજી કર કરો 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 હા હા નહીં બોલી પીવાય નહીં પાણી પીવે છે ગળામાં વયું જાય નાકમાં
મોઢું સાફ થઈ ગયું. નાકમાંથી નીકળો કોડિયાને કઈ ખબર જ નથી પડતી. આ ખેતા દાદા જો કેવી મજા આવે છે બુડિયાને. બાળપણની છે ને ભાઈ એક અલગ જ મજા છે. આપણે બાળપણમાં વૈયા જાય, આપણને એમ થાય આપણે આવી મોજ કરતા. અને અહીંયા જો ચકલી છે ને એના બચ્ચાને ખવડાવે છે. અહીંયા એની સણ મૂકી એટલે ખવડાવે છે બચ્ચાને. ક્યારે નહીં ખવડાવે છે બિચારી. મારો ઠેકડો બસ માર માર માર. કોગળો કરી નાખ પેલો. આ ભૂનો પીતો કોગળો હો. બસ. મજા આવે છે. હવે આમ કર. જોયું ચકલો હાજો થઈ ગયો ને હવે એના બચ્ચાને ખવડાવે છે. જો આ છે ભાઈ એના પિતાનો પ્રેમ. તમે જોવો એની મમ્મી ખવડાવે છે ને ચકોય હવે ધ્યાન દે છે. બાપુજી જય માતાજી. બોલો બોલો બેટા. આજનો સુવિચાર આપી દો મસ્ત મજાનો. આજનો સુવિચાર છે સ્વાવલંબી બનો, પરાવલંબી નહીં. વાહ મસ્ત મજાનો સુવિચાર છે. સ્વાવલંબી બનો, પરાવલંબી નહીં. મતલબ કે કોકના આધારે કોકની આશા એ ના જીવો. નહીં જીવવાનું, પોતાના પરાવલંબી અને સ્વતંત્ર પોતે કેવી રીતે પોતાનું જીવન જીવવાનું છે ને એ બીજાના ઉપર આધાર નહીં રાખવાનો. પોતાના ઉપર આધાર રાખવાનો. બરોબર છે. અને યુગભાઈ ઉઠી ગયા છે. જય માતાજી યુગભાઈ. જેમાં અહીંયા આંખમાં છે ને ભાઈ ની ધાધર જેવું થઈ ગયું હતું. પછી મેં ક્રીમ હમણાં લગાડી દીધું બપોરે. ભાઈ અત્યારે એટલો બધો મસ્ત મજાનો પવન ઉપડ્યો છે. હા 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 મજા જ આવી રાખે ભાઈ. વાહ વાહ. આમનો પવન રહેતો હોય ને તો ઉનાળા જેવું કઈ લાગે ને યાર. કેવો મમ્મી મસ્ત મજાનો પવન તો ઉપડ્યો. સારું ઠંડુ હવામાન રહે તો બેનના લગ્નમાં મજા આવે. હા હવે બરોબર. નકર તો આ ગરમી ને એમાં કેવી રીતે. એ તો કુલર મગાવી લે હે કાકા. હા પણ આવી ઠંડી હવા રહે ને તો સારું. કેરી છે ને આંબામાં મેં કીધું મમ્મી ને 7 છે અને મમ્મી કે 10 છે. ભાઈ હાથ નથી. આ જો મોટી મોટી થઈ ગઈ છે. હવે મમ્મી આને ઉતારી લેવાય હવે થોડીક આમાં ને આ જો એક છે પાકવા આવી છે. આમ જો 2 અહીંયા છે, 1 અહીંયા છે. જો ઈ પાકવા આવી છે. ઓછી પડી ગઈ. કરશે હા કરશે. આંખની કેરી ખાવાની છે. પણ વરસાદ આવશે ને મમ્મી જોઈએ કાંઈ રે વરસાદ આવશે ને તો આ બધી ઓલી થઈ જાય. એ કરતા આપણે ઉતારી લઈ તો ઉતાર લઈએ. આ 10 કેરી એટલે હું કેતા ને કહેવત છે ને કુકડાને મોઢે ઢેફલી એટલી તો ઘડીકમાં ખવાઈ જાય. યુગભાઈ આવ્યા છે અમારા બગીચામાં આટો મારવા. આમ તો એનો પોતાનો જ છે, ઘરનો બગીચો છે ટબુડિયાનો. એને બહુ ભાવે કેરી. હા મેં જો રહી તળ ઈ ની એક પાકા જેવી એ અંદર છે. અંદર આવે એમાં ઓલા થઈ ગયા છે. જાળી પડી ગઈ 10 કેરી. છે. જાળી પડી જાય ને એટલે કેરી ટૂંકમાં પાકવા આવી હોય. 10 કેરીમાં હું ભાઈ ઓલે લઈ આવ્યા કેટલી તમે કેટલા કિલો. એ તો મમ્મી નાની નાની મોટી લઈ આવી છે. બોક્સ લઈ આવો એટલે દાબો નાખી દે. સાસણગીરમાં જ લઈ આવ્યા હતા ખબર. અત્યારે પાછું એક લઈ આવો દાબો નાખી દે. ભાઈ ગઈ વખતે તમે વ્લોગમાં જોયું હતું અમે નીરવ આવ્યો હતો અને અમે સોમનાથ ગયા હતા અને સાસણગીરમાંથી લઈ આવ્યા હતા તાલાળા ગીરની પ્રખ્યાત કેસર કેરી લઈ આવ્યા હતા. યુગભાઈ મારે કેલી ખાવી છે. મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે ઉખાણાનો જવાબ આપવાનો. આ જો આનો એ જ જો મા દીકરાનું ટબુડિયું. તો ઉખાણું કઈક એવું હતું. રંગે બહુ રૂપાળો છું, થોડુંક ખાવ તો ધરાઈ જાઉં છું અને વધારે ખાવ તો ફાટી જાઉં છું. બોલો હું કોણ? એ આપી દઉં જવાબ. ઈ છે જવાબમાં ફૂગો. તો જવાબ છે મિત્રો ફૂગો. અને તમારામાંથી કેટલાય સાચો જવાબ આપ્યો છે એ બધાના કોમેન્ટમાં નામ લઉં છું. પહેલું નામ છે સંગીતાબેન પંડ્યા, બીજું નામ છે અશોકસિંહજી જાડેજા, ત્રીજું નામ છે નરહરદાનજી ગઢવી, ચોથું નામ છે છબીલ દાદા ત્રિવેદી, શશિકળાબેન ભટ્ટ, વિમળાબેન પરમાર, દયાબેન પાનસુરિયા, ત્યારબાદ પ્રવીણાબેન ગઢવી, ચંદ્રાબા ધાધલ, એડવોકેટ ટ્વિંકલ, હેમલતાબેન ગઢવી, દીક્ષિતાબેન આચાર્ય. મારી મિત્રોની બધાની ખૂબ 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 કોમેન્ટ આવી છે. બધાનો દિલથી ખૂબ 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 આભાર અને આવી જ રીતે કોમેન્ટ કરતા રહેજો. હવે આજનું નવું ઉખાણું લઈ મમ્મી પાસે. એવું તો શું છે કે આંખમાં આંગળી નાખો ત્યાં મોઢું ખુલી જાય. એવું તો શું છે કે જેની આંખોમાં આંગળી નાખો ને તો એનું મોઢું ખોલી દે છે. એ ઉખાણાનો જવાબ તમારે ફટાફટ દેવાનો છે. તમારામાંથી ભાગ્યશાળી વિજેતાઓના નામ હું 2 દિવસ પછીના બ્લોગમાં લઈશ. તો ફટાફટ કોમેન્ટ કરવા માંડો મારા વાલીડાઓ જવાબ અને ચતુર કરો વિચાર. તમારામાંથી ભાગ્યશાળી વિજેતાનું નામ લઈશ. તો સારું મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ કરજો. અહીં સુધી જ રાખું છું. પસંદ આવ્યો તો લાઈક, ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.